લાગે બૂટ પહેરાવો એટલે તરત રોવા માંડે પહેરાવજો લે એકવાર બૂટ પહેરાવો એટલે આ રોવા માંડે જો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં તો વ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું ગાઈસ તો સવારના 7:30 જેવું થઈ ગયું અને ચા બનાવી છે પણ હા મસ્તીખોર ચા પીવા દેતી નહીં અને જોજો અને દાદા એના માટે બૂટ લાયા અહીં અમદાવાદથી પણ મને બીક લાગે બૂટ પહેરાવો એટલે તરત રોવા માંડે પહેરાવજો લે એકવાર બૂટ પહેરાવો એટલે આ રોવા માંડે જોજો બીવાય તો બૂટ પહેરતી જ નહીં આમ પકડે પણ પગમાં નહીં પહેરતી તો ગાઈઝ આપણે પાલનપુર જવાનું છે અને વિડીયો શૂટિંગ કરવાના છે કપડાં આપણે તો ધોઈ દીધા છે તો બ્લોગમાં અમારી સાથે તમે જોડાયેલા રહેજો તો જુઓ ગાઈઝ રેસીપી શૂટ કરવાની છે એટલે એની બધી મેં તૈયારી કરીને મૂકી દીધી અને આ જુઓ મારું સ્ટેન્ડ ક્યાં ચડી ગયું છે કેમ કે શ્રેયુમાં સ્ટેન્ડ લઈ અને જો ના કરે અને સ્ટેન્ડ લઈને નાહી જાય અને મારે મને તૂટવાની બીક લાગે એટલે મેં હાલ પ્લેટફોર્મ પર સ્ટેન્ડને મૂકી દીધું છે તો ગાઈઝ વ્લોગમાં અમારી સાથે જોડાયેલા રહેજો તો ગાઈઝ એમ પપ્પા તો નોકરી જતા રહે દેખો આપણે એક રેસીપી તો થઈ ગઈ તો બીજી રેસીપી માટેની તૈયારી કરી લઈશું ઘરમાં થોડી સાફ સફાઈ કરવાની પણ કરી દઈશું તો પાલનપુર જવાની માટે તો બ્લોગમાં સાથે જોડાયેલા રહેશું તો ગાઈઝ બધું ઘર બધું દીધું દેખો ખાટલા વાટલા અંદર લાવી દીધા છે રસોડું પણ કમ્પ્લીટ કરી દીધું છે જુઓ રેસીપી શૂટ કરી એના પછી તો હવે આપણે પાલનપુર જઈને ડાયરેક્ટ મળશો તો બ્લોગમાં સાથે જોડાયેલા રહેજો તમે પાલનપુર આવી જાઓ શ્રી તો હોઈ જઈએ તમે ઘરે જઈને મળશો ડાયરેક્ટ તો ગાઈસ અમે ઘરે આવી ગયા હો ઘરે આવી ગયા અમે આપણું ઘર હો જો આવી ગયા અમે ઘરે માં બે ગયા દેખો ફુલાવર બટાણા શાક છે અને રોટલી છે તો આપણે જમી લઈએ તો ઊંઘ્યો હે જો બહાર આવી ગયા અમે લોકો મસ્ત રહ્યું છે चलो चलो पण तो मम्मी दे तो मम्मी बोला माता जी ले બધું મન મત લેજો મત લેજો સેવ મમ્મી બોલા શેરો સેવ હાય કે હાય કે હાય તો હવે આપણે રોટલી બનાવી લઈએ જમી લઈશું કેમ કે ભૂખ લાગી છે ઊંઘતી નહીં લઈને જમી લઈએ અને પપ્પા 10-11 વાગે જેવા આવશે તો જમી અને પછી મળીએ હવે જો ખીચડી છે રોટલી અને દાળ હવે મળીએ આપણે તો પપ્પા આવી જમવા બેસી ગઈ 10 વાગે સે તો ઊંઘી ને એટલે જમવા બેઠા તો હવે જમી અને પછી ઊંઘશે કેમ કે વાર વહેલા જવાનું છે તો હવે નવા બ્લોગમાં મળીશું અમારો બ્લોગ અહીંયા જ અમે પૂરો કરીએ તો જય માતાજી ગુડ નાઇટ ફરી મળીશું નવા બ્લોગ વિડીયોમાં તો તમે કોઈ કહેવાનું કાલે મળીએ